નમસ્તે મિત્રો, આજે આપણે એક અદ્ભુત અભૂતપૂર્વ કહેવાય એવા પ્રકારની ઘટનાઓનો વિચાર કરીએ. સામાન્ય રીતે માણસનું મરણ થાય એ પછી જ્યારે એને જરૂર લાગે ત્યારે એ નવું શરીર ધારણ કરે છે. ગીતામાં તો બીજા અધ્યાયના 22મા શ્લોકમાં કહ્યું જ છે કે વાસાંસી જીર્ણાની યથા વિહાય નવાની ગૃહણાતિ નરોપરાણી તથા શરીરાણી વિહાય જીર્ણાની અન્યાની સંયાતિ નવાની દેહી. જેમ માનવી વસ્ત્ર જૂનું થતાં નવું વસ્ત્ર ધારણ કરે છે, તેવી રીતે આ આત્મા એક શરીરને છોડી દે, જીર્ણ થઈ ગયેલા, ઘરડા થઈ ગયેલા, એને ફરીથી કામમાં ન આવે એવું લાગે એવા શરીરને એ છોડી દે છે અને પછી નવા શરીરને ધારણ કરે છે, નવું જીવન પ્રાપ્ત કરે છે. પણ એ એક શરીરને છોડીને નવું શરીર ધારણ કરે એ બંનેની વચ્ચેની સ્થિતિમાં પણ એ નિષ્ક્રિય રહેતો નથી. એ પોતાની કોઈને કોઈ મનગમતી પ્રવૃત્તિ પણ કરે છે. સેવાભાવી વ્યક્તિ હોય તો એ સેવા અને પરોપકારને લગતું કાર્ય પણ કરે છે. ભલે એના શરીરનું તો મરણ થઈ ગયું છે, પણ આ આત્મા ફરીથી પાછું બીજું નવું શરીર પ્રેતાત્માના રૂપે પણ ધારણ કરી શકે છે. ઘણીવાર એ પોતાના સૂક્ષ્મ શરીરથી પણ કાર્યો કરે છે, અદૃશ્ય રહીને પણ કાર્યો કરે છે. ઘણીવાર બીજાને દેખાય એવા પ્રકારના પ્રેતાત્માના રૂપમાં પણ એ આવીને કાર્યો કરે છે. ઇંગ્લેન્ડમાં જન્મેલા ડૉક્ટર વિલિયમ લેંગ નામના એક ઓપ્થેલ્મોલોજિસ્ટ, આંખોના રોગોની સર્જરી કરનારા સર્જનની આપણે વાત કરીએ. 28 ડિસેમ્બર 1852 એમનો જન્મ થયો હતો. જન્મ થયા બાદ લંડનની મેડિકલ કોલેજમાં અભ્યાસ કર્યો. ફિઝિશિયન તરીકે એમણે નોકરી કરી. સર્જરીને લગતા પણ કાર્યો કર્યા. એ પછી થોડા વર્ષો બાદ એમણે આંખોની સર્જરી કરવાની બાબતમાં પણ સ્પેશિયલાઇઝેશન કર્યું અને 84 વર્ષની ઉંમરે એમનું મરણ થયું. મરણ થયા બાદ પણ એમના આત્માને એમ થયા કરે કે મારે આ આંખોની તકલીફથી પીડાતા લોકોને સારા કરવા જોઈએ, એમને મદદ કરવી જોઈએ, મેડિકલ સહાય એમને પૂરી પાડવી જોઈએ. તો એમણે આ માટે શું કરી શકાય એ માટેના પ્રયત્નો વિચારવા માંડ્યા. ઇંગ્લેન્ડમાં જ જન્મેલા એવા વિલિયમ ચેપમેન નામના માનવી, જે મેડિકલના ક્ષેત્રને લગતું કોઈ જ્ઞાન ધરાવતો ન હતો, પણ આધ્યાત્મિક વૃત્તિવાળો હતો, ઈશ્વરમાં શ્રદ્ધા ધરાવનારો હતો. વારંવાર પ્રેતાત્મા આવાહન બેઠકમાં એ જતો હતો.
પ્રેતાત્માઓના સંપર્ક માટેના પ્રયત્નો પણ કરતો હતો. આવા જેને સિયન્સ કહેવામાં આવે છે, પ્રેતાત્મા આહ્વાન બેઠકમાં એ બેઠેલો હતો ત્યારે એકવાર ડૉક્ટર વિલિયમ લેંગના આત્માનો સંપર્ક થયો. ડૉક્ટર વિલિયમ લેંગે વિચાર્યું કે આ મારો સારો માધ્યમ બની શકે એમ છે, એટલે એમણે પ્રગટ થઈ પોતાનો પરિચય આપ્યો. હું આંખોની સર્જરી કરનારો ડૉક્ટર છું, એ પ્રકારે પોતાનો પરિચય આપ્યા. બધી પોતે જે વિકટ કહેવાય એ પ્રકારના જે કેસીસ કર્યા હતા, ઓપરેશનો કર્યા હતા, એ બધા પણ બતાવ્યા. જ્યોર્જ ચેપલિનને લાગ્યું કે ખરેખર મારા માધ્યમ બનવાથી અનેક લોકોની આંખોની તકલીફો દૂર થઈ શકે એમ છે, તો હું એમને સહયોગ કરું. એટલે એણે સહયોગ કરવા માટે પોતાની સંમતિ આપી. એમણે થોડા ઘણા સમય સુધી એને કેવી રીતે ઉત્તમ માધ્યમ બનવું એ માટેની તાલીમ પણ આપી. પછી 1951ના વર્ષથી એમણે એનો ઉપયોગ માધ્યમના રૂપમાં કરવાનો ચાલુ કર્યો. ધીરે ધીરે 1958નું વર્ષ આવ્યું ત્યારે એક મોટા લેખક જે આંખોની તકલીફથી ખૂબ જ ત્રસ્ત થઈ ગયેલા હતા, તે પોતાની આંખોની તકલીફ દૂર કરવાને માટે વિલિયમ ચેપમેન પાસે આવ્યા. એમણે જણાવ્યું કે મેં સાંભળ્યું છે કે તમે એક માધ્યમ બની અને પ્રેતાત્મા સર્જન એવા ડૉક્ટર વિલિયમ લેંગના આત્માનો સંપર્ક સાધી અને આવા પ્રકારની સાયકિક સર્જરી કરો છો. તો મેં ઘણા બધા ડૉક્ટરોને બતાવ્યું, પણ તેમણે મારી આંખોનો ઈલાજ થઈ શકે એવું નથી એવું કહ્યું. એટલે મને થોડી ચિંતા થઈ ગઈ છે કે હવે મારું શું થશે, મને ક્યારે દેખાશે કે નહીં દેખાય. વિલિયમ લેંગે કહ્યું કે હું તમારી સર્જરી કરીશ. જ્યોર્જ ચેપમેનના માધ્યમથી તમારી આંખોની જે તકલીફો છે તે બધી હું દૂર કરી દઈશ. તમે ચોક્કસ આ સર્જરી માટેનો દિવસ નક્કી કરો. દિવસ નક્કી કરવામાં આવ્યો. એ દિવસે સાયકિક સર્જરી કરવાની ચાલુ કરવામાં આવી. સાયકિક સર્જરી ચાલતી હતી તે વખતે તેમણે અનેક પ્રકારથી એની આંખોની તકલીફો કોઈ પણ પ્રકારના ટેસ્ટ કર્યા વગર બતાવી દીધા. એમ પણ કહી દીધું કે -18 નંબરના ચશ્મા તમને લાગે છે અને તમારી આંખના સેલિયરી સ્નાયુઓ બહુ કડક થઈ ગયા છે. એની સાથે જે ડ્રેનેજ સિસ્ટમ કહેવાય એની એ પણ ખરાબ થઈ ગઈ છે અને એ ઉપરાંત હિપેટાઇટિસ વાયરસની અસરને કારણે લીવર પણ ખરાબ થઈ ગયું છે. એટલે આંખોની તો તકલીફ છે, લીવરની પણ તકલીફ ચાલુ થઈ ગઈ છે. પણ તમે ચિંતા ના કરશો, તમે અહીંયા આવ્યા છો એટલે ચોક્કસ તમારી સર્જરી કરી અને તમારી તકલીફને દૂર કરવાનો પ્રયત્ન કરીશું. એમણે સાયકિક સર્જરી ચાલુ કરી. આશ્ચર્યની વાત એ કે એમના સ્થૂળ શરીરને સ્પર્શ કર્યા વગર જ એમના સૂક્ષ્મ શરીર ઉપર એ સર્જરી કરવામાં આવતી હતી. ડૉક્ટર વિલિયમ લેંગ જે બોલતા હતા એમનો અવાજ એ સાંભળી શકતો હતો, પણ એમને જોઈ શકતો ન હતો.
વિલિયમ ચેપમેન જે કંઈ બોલે એ અવાજો પણ આ લેખકને સંભળાય, અને વિલિયમ લેંગ બોલે તે પણ એમના વાર્તાલાપની વાતો સંભળાય. ડૉક્ટર વિલિયમ લેંગને સહાય કરવા માટે બીજા પણ કેટલાક પ્રેતાત્માઓ એમને સાથે જોડાયા હતા એવું પણ એના ઉપરથી લાગતું હતું. એમણે થોડા સમયની અંદર જેટલી પણ આંખોને લગતી તકલીફ હતી તે બધી જ સૂક્ષ્મ શરીર ઉપર ઓપરેશન કરીને દૂર કરી દીધી. એ ઉપરાંત હિપેટાઇટિસ વાયરસને કારણે લીવરની જે ખરાબ પરિસ્થિતિ હતી તે પણ સારી કરી દીધી. ઓપરેશન પૂરું થઈ ગયું. માર્ગારેટ નામની નર્સે આવી એમને ખુરશી ઉપરથી ઉઠાડ્યા, થોડી વાર બેઠા, પછી કહ્યું કે હવે તમારી આંખો થોડાક જ સમયમાં સારી થઈ જશે, હવે તમારે અહીંયા રોકાવાની જરૂર નથી. બર્નાર્ડ હટન નામના જે આ લેખક હતા એમને એમ થયું ખરેખર મારી આંખો સારી થઈ ગઈ હશે, પણ ઓપરેશન કર્યા પછી ગાડીમાં બેઠા હતા અને થોડીક જ મિનિટો બાદ ખરેખર એ દેખતા થઈ ગયા. એમને એક ચમત્કાર જેવું લાગ્યું કે આ કેવી રીતે બની ગયું, પણ એ પોતે દેખી શકતા હતા, એક હકીકત હતી. પછી તો એમણે હીલિંગ હેન્ડ્સ નામનું પુસ્તક લખ્યું, અને આ સ્પિરિટ ડૉક્ટર એટલે પ્રેતાત્મા ડૉક્ટર, પ્રેતાત્મા સર્જન દ્વારા પોતાનું કઈ રીતે ઓપરેશન થયું તેની બધી જ વિગત આ પુસ્તકની અંદર તેમણે રજૂ કરી. જે બર્નાર્ડ હટન એમના પુસ્તકમાં આ બધી જ માહિતી આપેલી છે. એમણે બીજા કેટલાય દર્દીઓ મોકલ્યા, એ બધા દર્દીઓ સારા થઈ ગયા. એવી રીતે ડોરોથી નામની એક મહિલાને એક્સિડન્ટ થયેલો અને એને માથામાં ઇન્જરી થયેલી, આંખોમાં પણ ઇન્જરી થયેલી, દેખવામાં એને ખૂબ તકલીફ થતી હતી. એ સિવાય શરીરના બીજા ભાગોમાં પણ ઘણી બધી મલ્ટિપલ ઇન્જરી એને થયેલી હતી, પણ એ આ ડૉક્ટર વિલિયમ લેંગના આત્મા જેના શરીરમાં આવતો હતો તે જ્યોર્જ ચેપમેનના પાસે આવી, તેમના ક્લિનિકમાં આવી, તેમની પાસે સાયકિક સર્જરી કરાવી, અને આ સાયકિક સર્જરી કરાવ્યા બાદ મલ્ટિપલ જે એને પ્રોબ્લેમ્સ હતા એ બધા જ એના દૂર થઈ ગયા. આમ કોઈકના શરીરમાં પ્રવેશ કરીને, એ માધ્યમના શરીરમાં પ્રવેશ કરીને કોઈક મૃતાત્મા જે પ્રેતનું સૂક્ષ્મ રૂપ ધારણ કરે એ આવીને આવા પ્રકારે હિલિંગ કરે, એવી ઘણી બધી ઘટનાઓ બની છે. જોસ એરિગો નામના એક વ્યક્તિની અંદર પણ આવી રીતે પ્રેતાત્મા આવીને ઓપરેશનો કરતો હતો, એનો પણ પ્રસંગ ક્યારેક આપણે જોઈશું. પણ આ ડૉક્ટર વિલિયમ લેંગે જ્યોર્જ ચેપમેન દ્વારા અનેક લોકોની બીમારીઓ દૂર કરી હતી. એવો આ એક અદ્ભુત કહી શકાય એવા પ્રકારનો જે પ્રસંગ છે, અને એ આપણને એમ બતાવે છે કે મરણ બાદ પણ પ્રેતાત્માના રૂપમાં પણ આવીને આવા જે પરોપકારી વ્યક્તિઓ હોય છે તે પોતાનું કાર્ય કરતા હોય છે. નમસ્તે.